મહેસાણા જિલ્લાના એઠોરમાં રહેલું ડાબી સૂંઢવાળા ગણપતિ દાદાનું મંદિર દુનિયાભરના શ્રદ્ધાળુમાં આકર્ષણનું અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. અંદાજિત 1200 વર્ષ જૂના આ મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ ધાતુ કે પથ્થરમાંથી નહીં પરંતુ માટીમાંથી બનાવાઈ છે, જેની પર સિંદૂર અને તેલનો લેપ લગાવેલો છે. ગણપતિની આ દુર્લભ મૂર્તિના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતી હોય છે. ખાસ કરીને આપણા કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો માટે અનેક જગ્યાએ જુદી જુદી પદ્ધતિએ વર્ષ કેવું જશે એનો અંદાજ એટલે કે વર્તારો કાઢવામાં આવતો હોય છે. આવી વર્ષોની પરંપરા મુજબ એઠોર મંદિર ખાતે આ દિવસે આ પ્રકારના શુકન જોવામાં આવતા હોય છે, જેમાં 2 દિવસ સુધી ગામમાં મેળો ભરાતો હોય છે તથા ગામમાં ભવાઈ નાટક પણ કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત આખા ગામમાં દરેક ઘરે ભોજનમાં ગણપતિ દાદાના પ્રિય લાડુનું જમણ બનાવવામાં આવતું હોય છે. ગામની પ્રણાલી મુજબ ગામના વહીવટકર્તાના પરિવાર, જેને લોકો ગામના તલાટી ગામના અગાઉના વર્ષોમાં પહેલાંના વહીવટકર્તા કહે છે, એવા શાહ ગણપતલાલ મોહનલાલના ઘરે સભા થાય છે અને ત્યાંથી લોકો અનાજ લઈને સાથે જય ગણેશ બોલતા બોલતા દાદાના મંદિરે આવે છે. અહીં જુદા જુદા ગામથી માળી લોકો ફૂલોની છાબ લાવે એ ફૂલોના કલર અને તેની તાજગીના આધારે વર્ષનો વર્તારો જોવામાં આવે છે. અહીં એક બીજી પણ એવી આસ્થા હોય છે કે મંદિરમાં લોકો દ્વારા અનાજ થાય એ ગણપતિ દાદાને જુદા જુદા અનાજ આપવામાં આવે છે, જે મંદિરમાં નીચે નાખવામાં આવે છે. બધા ધાન્યમાંથી લોકો જુદા જુદા 7 પ્રકારના ધાન્યના દાણા લઈને ઘરે 1 વર્ષ માટે પૂજા માટે રાખતા હોય છે. આજે સમગ્ર ગુજરાતમાંથી ભક્તોની ભીડ જામી હતી અને દૂર દૂરથી ભક્તો દાદાના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આજે ચૈત્ર સુદ ચોથના દિવસે પરંપરાગત રીતે દર વર્ષે જે એક ઉત્સવની ઉજવણી થાય છે, એ નિમિત્તે 3 દિવસ માટે અહીંયા લોકમેળો ભરાય છે. લોકમેળામાં આજુબાજુના આખા જિલ્લાના બધા ઘણા ગામડેથી લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે, આનંદ અનુભવે છે. આ પ્રસંગે પરંપરા મુજબ સાંજના સમયે હવે શુકન જોવાની પ્રથા છે. એ હમણાં 5, 5:30 વાગે શુકન જોવાની પ્રક્રિયા ચાલુ થશે અને શુકન જોઈને જે એક શુકન જોવાવાળા જે દર વર્ષે જે એમનું જાણકાર લોકો જે હોય છે, એ એમની પદ્ધતિથી શુકન જોઈને આખા વર્ષનો વર્તારો કાઢશે. આવતું વર્ષ ખેડૂતો માટે કેવું રહેશે. આજે આ પ્રસંગે દાદાના દર્શન કરીને અમે સૌ ધન્યતા અનુભવીએ છીએ અને દાદાના આશીર્વાદ આપણા સમગ્ર પ્રજા ઉપર હંમેશા રહે. પ્રજામાં થોડા મૂલ્યાગ્રહી થાય અને લોકોનો સારો વિકાસ થાય, મહેનત કરે સારું, અને કુદરત ભગવાનની એમના ઉપર કૃપા રહે એવી અમે શુભેચ્છા પાઠવીએ. દર વર્ષે દાદાના પ્રતિષ્ઠા દિન નિમિત્તે ચૈત્ર સુદ ત્રીજ, ચોથ અને પાંચમના દિવસે ભવ્ય લોકમેળો યોજાય છે અને એ લોકમેળામાં ભવાઈ તેમજ વર્ષભરના શુકન જોવામાં આવે છે. ચાલુ વર્ષે અમે લોકોએ દરેક દર્શનાર્થીને એક મિની લાડુ દરેક દર્શનાર્થીને આપવાનો એક નવો અભિગમ ચાલુ વર્ષે અમે શરૂ કર્યો છે અને અમારા અંદાજ પ્રમાણે લગભગ 65,000 થી 70,000 લાડુ વેચાશે એવો અમારો અંદાજ છે. અત્યાર સુધીમાં લગભગ 35,000 લાડુનું વિતરણ થઈ ગયું છે. એક લાડુનું વજન આશરે 35 થી 40 ગ્રામ રાખેલ છે. બીજી અમારે દર વર્ષે 20 રૂપિયાની અંદર જે કંઈ અહીંયા દર્શનાર્થીઓ આવે છે એમને ભોજન માટેની વ્યવસ્થા માત્ર 20 રૂપિયાના ટોકનથી જ કરવામાં આવે છે અને બપોરે આજે લગભગ 3200 લોકોએ ભોજનનો પ્રસાદ લીધો હતો. હવે એવું કહેવાય છે કે દાદાનો પ્રતિષ્ઠા દિન છે અને કેટલા વર્ષો, લગભગ ઘણા વર્ષો પહેલાંથી આ પરંપરા ચાલતી આવતી હોય એવું અમારું માનવું છે અને એ વખતે મનોરંજનનો કોઈ કાર્યક્રમ હોતો નહીં લોકો પાસે એ વખતે એ જમાનામાં, એટલે ભવાઈ દ્વારા
લોકોને એક તો આનંદ મળે અને એમને મનોરંજન મળે એ આશયથી 3 દિવસ અહીંયા નાયકો દ્વારા લોકભવાઈનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને વર્ષભરના શુકન પણ જોવામાં આવે છે. આમ તો અમારા ગામમાં જ્યારે નાયક ભાઈઓનો એન્ટ્રી થાય ત્યારથી જ એ લોકો વર્ષ પર કેવું આવશે એનો અંદાજ નીકળતો હોય છે અને ચાલુ વર્ષે જાણવા મળ્યા પ્રમાણે આવતું વર્ષ સારું જશે એવું માનવું છે.